હાંસોટના સાહોલ નજીક કીમ નદી પર બ્રિજ પરથી મિની બસની અવરજવર શરૂ કરવામાં આવી હતી। અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઈવે પર હાંસોટના સાહોલ નજીક કીમ નદી પરના ઓવરબ્રિજના સમારકામની નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સત્તાવાર રીતે મંજૂરી આપવામાં આવી છે। બીજી તરફ રાજ્યના મંત્રી ઈશ્વરસિંહ પટેલની રજૂઆતે બ્રિજ પરથી મિની બસની અવરજવર શરૂ કરતા સેંકડો મુસાફરોને રાહત મળી છે। હાંસોટ તાલુકાના સાહોલ ગામ નજીક આવેલી કીમ નદી ઉપરનો મહત્વનો બ્રિજ હવે ટૂંક સમયમાં સમારકામ બાદ તૈયાર થવા જઈ રહ્યો છે। નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ બ્રિજના સમારકામ માટે સત્તાવાર મંજૂરી આપવામાં આવી છે, જેનાથી સ્થાનિક લોકોમાં રાહતની લાગણી વ્યાપી ગઈ છે। હાલમાં બ્રિજની નબળી હાલતને ધ્યાનમાં રાખીને મોટા વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેના કારણે અંકલેશ્વર, હાંસોટ અને સુરત વચ્ચેના દૈનિક મુસાફરીને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ચૂંટણીની આચારસંહિતા લાગુ હોવાને કારણે હાલમાં ટેન્ડરિંગ પ્રક્રિયા અટકેલી છે, પરંતુ આચારસંહિતા પૂર્ણ થયા બાદ તાત્કાલિક ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવશે અને સમારકામનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે। આ વચ્ચે મુસાફરોની સુવિધા માટે રાજ્યના મંત્રી અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની રજૂઆતને અનુસંધાને બ્રિજ પરથી મિની બસ સેવા શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે। મિની બસ સેવા શરૂ થતાં સ્થાનિક મુસાફરોને મોટા પ્રમાણમાં રાહત મળશે અને રોજિંદા પરિવહન વધુ સરળ બનશે। સ્થાનિક લોકો હવે આશા રાખી રહ્યા છે કે બ્રિજનું સમારકામ વહેલી તકે પૂર્ણ થાય અને વાહન વ્યવહાર સંપૂર્ણપણે પુનઃસ્થાપિત થાય તેવું માંગી રહ્યા છે।